નર્મદા જિલ્લામાં રાજપીપળાની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રસ્તો તેમજ અન્ય બિસ્માર રસ્તાઓના મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા રાજપીપળા ખાતે હેલ્મેટ પહેરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ગુજરાતના લોકો લાખો કરોડોનો ટેક્સ સરકારને આપે છે અને તેની સામે લોકોને સારા રોડ રસ્તા નથી મળી રહ્યા। ગુજરાતમાં બિસ્માર હાલતમાં રહેલા રોડ રસ્તાઓના કારણે રોજિંદા બનતા અકસ્માતો અને જાનહાનિની ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જાય છે। તેની સામે વિરોધ સ્વરૂપે આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યભરમાં રોડ બનાવો જીવ બચાવો અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે। આ અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લામાં આવેલા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના જ્યાં દેશ વિદેશના ખૂબ જ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે, જે મુખ્ય રસ્તાને જોડતો રસ્તો રાજપીપળાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના મેઇન રોડ પર જે ખાડા પડી ગયા છે, ત્યાં રોડ રસ્તા બનાવો અને જિંદગી બચાવો કાર્યક્રમ હેઠળ હેલ્મેટ પહેરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ રોડ બનાવો જીવ બચાવોના નારા સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ કાર્યક્રમમાં નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજનભાઈ વસાવા અને અર્જુનભાઈ કપ્તાન, અન્ય હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ અભિયાન અંતર્ગત કાર્યકરો મોટી સંખ્યામાં ખાડાઓ અને તૂટેલા રોડ પર હેલ્મેટ પહેરીને પદયાત્રા પણ કરી હતી। કાર્યકરો હાથમાં પ્લે કાર્ડ લઈને અને સરકાર વિરુદ્ધ નારા લગાવીને આ મેસેજ આપ્યો છે કે લોકોના અકસ્માત અને મોત હેલ્મેટ ન પહેરવાથી નહીં પરંતુ ખરાબ રસ્તાઓના લીધે વધારે થઈ રહ્યા છે। આજે ગુજરાતના દરેક શહેર, વોર્ડ અને ગામમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ફેસબુક લાઈવ ફોટો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વ્યાપક પ્રચાર કરવામાં આવ્યો અને લોકોને જાગૃત કરવામાં આવ્યા અને આમ આદમી પાર્ટીની તમામ ટીમો અને તમામ સંગઠનના કાર્યકરો સાથે ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। એમના ગાડીના બધા સ્પેર પાર્ટ છૂટા થઈ જાય છે, તો આ સરકારને કહેવા માંગીએ છે કે તમે શું ફક્ત આ પ્રજા પાસેથી ટેક્સ ઉઘરાવો છો, આ ખોટા દંડો ઉઘરાવી રહ્યા છો। આજે હેલ્મેટમાં પહેરવાની જરૂર નથી, આજે તમારે રોડ રસ્તા બનાવવાની જરૂર છે। જો રોડ રસ્તા સારા હશે તો લોકોના અકસ્માત નહીં થાય, જો રોડ રસ્તા સારા હશે તો પ્રજા એકદમ સારી રીતે એમના ઘરે પહોંચી શકશે। અને આજે તમે અહીંયા દરેક 2-2, 5-5, 10-10 કિલોમીટરે તમે પોલીસ કર્મચારીઓને દરેક ચેકપોસ્ટ પર ઊભા રાખી અને તમે એમની પાસે આજે પબ્લિક પાસે ખોટો દંડ ઉઘરાવી રહ્યા છો। એ દંડ ઉઘરાવવાનો બંધ કરો અને સરકાર અને ગુજરાતની જનતાને કહેવા માંગે છે કે આપણે ટેક્સ ચૂકવીએ છીએ, તો આ રોડ રસ્તા આપણને સારા મળવા જોઈએ કે ના મળવા જોઈએ ભાઈ? હા, હેલ્મેટ પહેરવાની સેફટી રાખવાનું સરકાર કહે છે, તો પણ નીચે જે વાહન ચાલવાનું છે જે રોડ પર, તે રોડને કોણ બનાવશે? આ રોડની સેફટી કોણ જોશે? આ રોડમાં પડીને કોઈ કાયમી અપંગતા આવી જાય, કાયમી કોઈને ડિસેબિલિટી થઈ જાય, કોઈને કાયમ માટેની અપંગતા મૃત્યુ પણ પામે છે કેટલાક લોકો, અને હોસ્પિટલ પહોંચવાનું હોય તો સમયસર પહોંચી નથી શકતી આ એમ્બ્યુલન્સો આવા રોડ રસ્તાના લીધે, અને ઘણા બધા અકસ્માતો થાય છે આ રોડ પર। તો સાહેબ, આ સરકારને અમે કહેવા માંગીએ છીએ કે હવે તો વાહન 2 વ્હીલર પર તો હેલ્મેટ પહેરીએ, પણ હવે આ નીચે ચાલતા જવું હોય તો ચાલતા જવા માટે પણ હેલ્મેટ પહેરવું પડે છે। એટલા માટે અમે આ સરકારને, આ ઊંઘતી સરકારને જગાડવા માટે આજે અમે હેલ્મેટ પહેરી ને આ રોડ પર ચાલવા નીકળ્યા છે।